શું કહેશો સાહેબ, તમારી સમાજના ડીજે સંચાલક લોકોએ આક્ષેપો કર્યા કે કાં તો અમે ડીજે ચાલુ રાખશું અથવા દારૂ વેચશું, અને બીજા એવા આક્ષેપો કર્યા છે કે સદારામ બાપાની સોગંદ ખાઈને અમે કોંગ્રેસને વોટ નહીં આપી? સૌ પ્રથમ તો જે ડીજે હોય કે સમગ્ર ઠાકોર સમાજનું જે બંધારણ એ લગભગ 3-4 મહિનાથી દરેક ગામોની અંદર મિટિંગો થઈ અને આ ડીજે બંધ કરવાની જે માંગ છે એ કોઈ આગેવાનો એ નહીં પણ નીચેથી તમામ લોકોની માગણી હતી કે આ ડીજેના માધ્યમથી જ્યાં પણ પ્રસંગ હોય ત્યાં મોડા સુધી યુવાનો યુવતીઓ અને ટેકનોલોજીના માધ્યમથી એ નાચે, સંસ્કૃતિને શોભે નહીં એવા ગીતો ગાય અને ઇલેક્ટ્રિક હોવાના કારણે એ લાંબા સમય સુધી જેટલો ટાઈમ બગાડવો હોય એટલા ટાઈમ બગાડી શકાય. એટલે એના હિસાબે જે બેન દીકરીઓ પર ખરાબ અસર પડતી હતી, ક્યાંક નાસી જવાની ઘટનાઓ આ ડીજે જવાબદાર એની અંદર છે એવું તમામ લોકોની રજૂઆત હતી. અને એના કારણે જ્યારે 4/1/2026 રોજ વાગડ મુકામે સમગ્ર 3 જિલ્લાનું ઠાકોર સમાજનું જે બંધારણ એ સમાજે જે નક્કી કર્યું એ 27 તાલુકા, 3 જિલ્લા અને અનેક આગેવાનો, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આ બધા સાથે મળીને આ બંધારણ કર્યું હતું. અને એ ટાઈમે બંધારણ વાંચતા પહેલા મેં પોતે વાત પણ કરી હતી કે આ બંધારણ છે એ કોઈ વ્યક્તિ નહીં, સમગ્ર સમાજના તમામ પક્ષીય રાજકીય આગેવાનો અને આ તમામની સંમતિ 2 લાખથી વધારે લોકોની સહીઓ લઈને આ બંધારણ અમલમાં મૂક્યું હતું. વાત રહી ડીજે વાળાની, તો દરેક વખતે જ્યારે મુદ્દાઓ ચર્ચામાં આવ્યા એ ટાઈમે બધાને છૂટ આપેલી હતી કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો. એ ટાઈમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવીને રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત. પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલા ક્યારે પણ કોઈ ડીજે વાળાએ કે કોઈએ વાત કરી નથી. વાત રહી ડીજે વાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે. ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે. એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જયારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો, બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે. અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મિટિંગ કરી હતી. મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી, આ 3 જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે. આવતી વખતે જ્યારે તારીખ 4/1/2027 રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને સમાજમાંથી કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે પુનઃ વિચારણા કરવા માટે જે કઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે. પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી 4/1/2027 સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ આનું પાલન કરવાનો છે. અને બીજા સમાજવાળા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય, ડીજે માટે કરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય તો લોકશાહીની અંદર બધા સ્વતંત્ર છે. પણ એમ કે સરકારી પ્રોગ્રામ હોય તો ડીજે ના આપવું, પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું, એ તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો તેમ તમે લોકશાહીની અંદર તમે પણ સ્વતંત્ર છો. અને ઘણા બધા ડીજે વાળાએ એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજેના હિસાબે અમને રોજગારી નથી મળતી, બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું. તો આવડી મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવા, બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું. અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય, એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો અને વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ, નિવેદનો આપતા હશે. અને આવા નિવેદનો સામે પોલીસ પણ કડક રીતે કાર્યવાહી કરે એવી હું માગણી કરું છું. અને વાત રહી કે અલગ અલગ સમાજો જયારે આ માગણી કરી રહ્યા છે ત્યારે કોઈ વ્યક્તિઓની રોજગારી હોય તો માત્ર ડીજે ઉપર જ રોજગારી નથી અને લગ્નમાં ડીજે વગાડે તો જ રોજગારી હોય એ વાત પણ નથી. અત્યારે મનોરંજન માટે અનેક પ્રકારના સાધનો છે.
ઢોલ છે, શરણાઈ છે, નાસિક ઢોલ છે, બીજા અનેક સંગીતના આપણો સંસ્કૃતિ પ્રમાણે જૂના જમાનાની અંદર આ ડીજે નતા તો શું મનોરંજનના કાર્યક્રમો નતા થતા? આજે ડાયરાઓ સૌરાષ્ટ્રની અંદર હોય, આ બાજુ આપણા ડાયરાઓ હોય તો ડાયરાની અંદર કલાકારો કોઈ ડીજે નથી વગાડતા. એ એમના પરંપરાગત સંસ્કૃતિને જે શોભે એવા વાજંત્રો હાથે ડાયરા કરીને સંસ્કૃતિનું સિંચન કરે છે. એટલે એમની જે કઈ વાત છે એ વાત એ એમના સ્ટેટમેન્ટ પ્રશ્ન લે છે અને એવી કોઈ વાતો કરીને દબાવવા માટેની વાત કરતા હોય તો હું માનું કે હું એમને વ્યક્તિગત મુબારક. અને લોકશાહીની અંદર જે તમામ લોકો સ્વતંત્ર છે તો એ પણ કદાચ મર્યાદામાં રહી અને એમની વાત જે મૂકતા હોય તો આવનાર સમયની અંદર જયારે બંધારણનો એક વારની ઉજવણી કરવામાં આવશે એ ટાઈમે સમાજ પાસે મૂકીને એનું વિશ્લેષણ કરી અને એમની જે વાત હશે એ સમાજ સુધી પહોંચાડશું. બાકી આ બાબતમાં બીજું કઈ આગળ કહેવાનું રહેતું નથી.